તો વડોદરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર્વે શાંતિ જળવાઈ રહે તે હેતુથી શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાના સીધા માર્ગદર્શન હેઠળ પાણીગેટ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે સઘન સર્ચ ઓપરેશન અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચૂંટણી દરમિયાન દારૂ, નશીલા પદાર્થો કે ગેરકાયદેસર હથિયારો ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યૂહરચના ઘડવામાં આવી છે। પાણીગેટ 4 રસ્તા અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ કાફલાએ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં શંકાસ્પદ વાહનોની ઊંડી તપાસ કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે કોમ્બિંગ અને ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે। પોલીસના કડક વલણને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આજે પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, અન્ય અધિકારી કર્મચારીને સાથે રાખીને એલસીબીની ટીમને સાથે રાખીને એક રૂટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો છે। આ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ અને સાથે સાથે અલગ પોકેટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને ત્યાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં અલગ અલગ જાહેરનામા ભંગના જે ગુનાઓ બનતા હોય છે તે બાબતે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર જણાશે ત્યાં કેસ પણ કરવામાં આવશે। આ સાથે સાથે MB Act 185 એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ જે બનતા હોય છે તે બાબતે પણ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચેક કરવામાં આવી રહ્યું છે અને કેસ કરવામાં આવશે। અને આગામી જે ચૂંટણી છે તે અનુસંધાને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ગઈકાલે એક મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં થાણા અધિકારી અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓને એ બ્રીફિંગ કરવામાં આવ્યું છે અને જે ચેકપોસ્ટ છે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તે એક્ટિવેટ કરીને ત્યાં વાહન ચેકિંગ